નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સ્ત્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. ઘોઘા ગોર. ખડકીનું બાર બબડ્યું અને મારા મોંમાંથી ઉદ્ગાર પડ્યો, કમબખ્ત! રવિ પણ પારકા બાપનું. કમાન્ડ ઉગાડતા જ દીદાર થયા. હાથમાં ઘીનો અડધો ભરેલો લોટો, ખભે સીધું ભરેલી લાંબી જોડી, કપાળે ત્રિપુટ, ભમરને ભેડી કરતો ભસ્મનો ચાંદલો, મોંમાં તમાકુવાળું પાન અને 42 વર્ષ પણ હસતું મોઢું. છેલ્લા 5 વર્ષ છતાં જે પહેરતા તે જ ફાટેલ પોશાક, એ જ ચેકનો થીગડેદાર કોટ, એ ખાદીનો ફેટો ને કફના બુતાનને સ્થાને રાતા દોરા બાંધેલા ખમીસ. ફેરફાર ફક્ત થીંગડાની સંખ્યામાં થયો હતો. આ તો ધોધો ગોર, મારો કમબખ્ત શબ્દ એણે નક્કી સાંભળ્યો હશે. પછી તો આવો, ઓહોહો વગેરે મારા વિવેકના નળની ચકલી મેં પૂરેપૂરે ઉગાડી નાખી. પણ કમબખ્ત શબ્દ પાડેલી અસર વિક્ટોરિયા રાણીના બાવલા પર વર્ષો પૂર્વે કોઈએ લગાવેલ અસાધ્ય કાળા લેપ જેવી જ દુધાગોરના વંદન પર રહી ગઈ. સોગંદ પર કહું છું, હું બેરિસ્ટર છું, એટલે સોગંદનામાનો સંસ્કાર ઊંડો પડી ગયો છે કે દુધાગોરને જોઈને મને હર્ષ થયો. કોઈ કે બીજાને ઘેર કાળ જેવો થઈ પડનાર એ ગોરનું મારે ઘેર આગમન મને ગમતું. બીજે ઘેર એ લેવા જતા, મારે ત્યાં એ આપવા આવતા, એ આપી જતા. અનુભવનો ખજાનો. કેમ દુધાગોર, કહો, આટલે ઝાઝે દિવસે કા ડોકાયા? આ લગનવાળો ફાટી નીકળ્યો છે ના? ભાઈ દુધાગોરે કોઈ રોગચાળો ફાટી નીકળ્યો હોય ને પોતે જાણે દાક્તર હોય એવો હર્ષ પ્રકટ કર્યો. ને તેમાં પાછું આ વખતે તો ભાઈ બેવડે દોરે કામ છે. જ્યાં જ્યાં લગન ત્યાં ત્યાં મરણ, એટલે સપ્તપદી ને સરવાણું બેય વાત ભેળી. બેય વાતે લાભ સવાયા છે. પાઘડી ધોતિયા ગોદડા ગાદલાને શ્રીફળનો પાર નથી રહ્યો. હા, આ વર્ષે એવી તે સી અજાયબી બની છે દુધાગોર કે લગનને મરણ જોડાજોડ. હું તો મારી ઊંડી વિચારણામાંથી એમ માનું છું, ભાઈ દુધાગોરને પોતાની એક ફિલસૂફી હતી કે કાં તો આજના નાસ્તિકો જેને માનતા નથી તે વિવાહ ત્યાં વર્ષીને લગ્નમાં વિઘ્નના પ્રાચીન સૂત્રની પ્રતીતિ કરાવવા યમદેવ આ કરી રહ્યો હોય, અથવા તો સુખે દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયાજર્યો એ ગીતાપાઠ ભણાવવાનો કાળનો સંકેત હોય. અર્થાત, હે લોકો, લગ્નમાં હર્ષને વિશે કે મરણમાં શોકને વિશે જીત ન જવા દેવું, એવી આ કોઈ અંતરિક્ષની શિખામણ હોય. દુધાગોરની ફિલસૂફી ગરમા ગરમ શીરા જેવી સરળતાથી ગળે ઉતરી જનારી છે. મને એમના મનનું સમત્વ થંભી નથી લાગ્યું, કેમ કે મેં એમને પણ કદી લગ્ન કે મરણમાં ભિન્ન લાગણીઓની દ્રવ્યતા તીઠ્યા નથી. વિવાળો પણ ભારી ઉપડે છે હું. ભાઈ હજુ તો કૃષ્ણ પક્ષમાં કેર થવાનો છે. દુધાગોરે જાણે કોઈ ભીષણ આપતી સામે મને ચેતવ્યો. આપણી લગ્નની પદ્ધતિમાં આટલે વર્ષે પલટોને સુધારો તો ઘણો થઈ ગયો હશે નહીં દુધાગોર? હા ભાઈ, ઠાકો મોઢું કરીને મને ઉત્તર આપ્યો. 2-3 મોટા ફેરફારો તો હું અવશ્ય જોઈ શક્યો છું. એક તો પાટિયા બદલાણા છે. પાટિયા? હા, પૂર્વ જે પાટિયામાં ભલે પધર્યા અને વેલકમ લખાતું તેને બદલે હવે ત્યાં પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવા એ વાક્ય લખાય છે. એક હાથની મદ્રાસી, એક હાથનું પાટિયું અને ચપટી સોનેરી રંગની ભૂકી, એ 3 ભેગા થાય છે એટલે માંડે પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવા એ શબ્દ શોભી ઉઠે છે. ઓહો,
મને આમાં સાહિત્યનો વિષય જણાયો. હું એક નિષ્ફળ બેરિસ્ટર ખરો ને, એટલે સાહિત્યકારનું ટોટું પણ સાથોસાથ ચડવા તૈયાર રાખતો. હા ભાઈ, દુધાગોરે ખાતરી આપી. હમણાં જ એક ગામમાં પરણાવી આવ્યો. કન્યાદાનનો સંકલ્પ કરવા બેઠો તે જ વખતે કન્યાની માએ માગ્યું, મારું શું? કોઈ વાતે એનું મારું શું? ચૂપ ન થયું. વરના પિતાએ આવીને હે દાંત કાઢતે કાઢતે 100 રૂપિયાની 5 નોટો વેવાના હાથમાં શેરવી ને એ પાંચેયને કાપડની ગજવીમાં પધરાવીને પછી વેવાણે કન્યાદાન દીધું. પાછળથી હું જ્યારે વરના બાપને મળ્યો ત્યારે એણે ફક્ત એટલું જ કહ્યું કે ગોર, આ અમારી 5 ભાઈઓની કમાણી એક છોકરો પરણાવવામાં સાફ થઈ ગઈ છે. લ્યો ભાઈ, એ માંડવે પણ મેં પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાનું પાટિયું વાંચ્યું હતું. બીજો ફેરફાર? મેં પૂછ્યું. બીજું, વરરાજાનો પોશાક હવે મહાન પરિવર્તન પામ્યો છે. સુરવાળ, અચકન અને માથે ધોળી ટોપી, નખ શીખ ખાદીના પોશાકની લખનવી ટેકાઈ હવે આવી છે. તેમ વરરાજાઓના શરીરો પણ મહાન પલટો લીધો છે. મુખ ઉપર વ્યસને રમતા જોઈ શકાય. બસ, બીજો કોઈ ફેરફાર નહીં. ના, આ તત્વના અસલી પાયા મોજૂદ છે. ઉપર નકશીકામ જ બદલતું રહ્યું છે ને જ્યારે મેં મોંને એક ખૂણે સળગતી બેડી રાખીને મારી સપ્તપદીની ચર્ચા ઉપાડતા, વાતો પૂછતા વરદા જોયા છે, ત્યારે મને એવી કલ્પના થઈ છે કે કેમ જાણે તેઓ જવતલ હોમના અગ્નિને પોતાના મુખમાં જ ફેરવી રહ્યા હોય. દુધાગોરની કહીણી એક ધારી અને ઉતાવળી હતી. એનો અવાજ ઊંચો નીચો કે તીવ્ર કોમળ ન બનતો. એ અવાજ પણ અપરિવર્તનશીલ રહેતો. એ અવાજ સાંભળું છું ત્યારે મને તબલાની જોડી પૈકીના એકલા નરધાનો તાલબંધ દોષ યાદ આવે છે. પણ તમને આ પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાવાળી વાત કેવી લાગે છે? મેં દુધાગોરને પૂછ્યું. એથી વધુ સારી વાત તો મને આ જ હાથ લાગી છે ભાઈ. એમ કહીને એણે આંખોને વિશે સપ્તપદી કરી. એક શેઠિયાને ઘેર લગ્ન હતા. પરણાવા હું ગયો તો. વર કર્યાને માયરે આવતા બહુ વાર લાગી. એટલે મેં એ ઘરના ભરવાડ નોકરને પૂછ્યું કે કા ભાઈ, હવે કેટલી વાર છે? એણે મને જવાબ આપ્યો કે હવે જાજી વાર નથી ભાઈ. 2 સરળિયા છે. ધંધો વકીલાતનો, છતાં મેં કદી ન સાંભળેલો એ પ્રયોગ હતો. દુધાગોરે કહ્યું. એક ઢોર જ્યારે હરાયું હોય, દણમાં સરખું જતું આવતું ન હોય, ત્યારે માલધારીઓ એ રેઢિયા ઢોરને બીજા કહ્યા કરા ઢોરની સાથે બાંધીને સીમમાં મોકલે છે. એને સરળિયા કહેવાય. હવે તમે જ વિચારો ભાઈ, આ જે છેડાછેડી બંધાય છે એને પ્રભુતામાં પગલાં માંડવાની તમારા કવિએ આપેલી ઉપમા બંધ બેસતી છે કે ભરવાડોએ આપેલી શરાડવાની ઉપમા વધુ ચોટદાર છે? ખરેખર દુધાગોરની આ ઉપમા પાસે મને નાનાલાલ કવિની ઉપમા કુચ્યા લાગી. લગ્ન એટલે 2 માનવ પશુઓનું શરાડવું. હરાયા માનવીએ પાડેલા માનવી જોડે જોરાવરથી સાથી બનાવવું. 2માંથી જે બળવું હોય તેનું જોર તોડી નાખવાની એક પ્રયુક્તિ તે આ લગ્ન. પણ મને સમસ્યા થઈ, કેમ કે હું નારી સન્માનની શિવગલીની બાબતમાં જરા ઉદ્ધત વિચારો ધરાવું છું. હે દુધાગોર, 2માંથી જાજા હરાયા કોણ જોયા છે તમે? પુરુષ કે સ્ત્રી? નવા જમાનામાં તો સ્ત્રીને જ ને ભાઈ. દુધાગોરે મારા મતમાં અનુમતિ આપી. અને અનુમતિ એટલે તો મીઠામાં મીઠી ખુશામત. એટલે તરત જ મેં મારી બૈરીને કહ્યું, 5 શેર ઘઉં લાવો. ન લાવતા હો બેન. એટલું કહેતા જ દુધાગોરનું મોં છોબેલું પડ્યું. મને નવાઈ લાગી. મેં પૂછ્યું, કેમ? અહીં એકાદ ઠેકાણ તો શુદ્ધ વિશ્રામનું રહેવા દ્યો ભાઈ સાબ. કેમ? તમે સમજ્યા નહીં ભાઈ. એણે વાત બદલાવી. ભીલ જેને લૂંટે તેને પહેલાં તો લોહી લોહાણ કરે જ.
અણહકનો માર ન લે તેમ હું ગોરપદું લઉં છું, ત્યાં છેતરીને લઉં છું, અણહકનું નથી લેતું. ભાઈ, હમણાં જ ગામમાં જઈશ. એક રાંડી રાંડ રેટીઓ કાઢીને ઉદર ભરે છે. મરતી સાસુને એણે 11નું પુણ્ય બંધાવ્યું છે. મને બોલાવ્યું તું, પૂછ્યું તું, હે ભૈલા આવને. બાપ, એક વાત પૂછું. આ 11નું પુણ્ય આપવા જો હું પરભાસ જાઉં તો 50 રૂપિયા પડી ક્યાંથી કાઢું? તું કાંઈ ઓછે નહીં કરે તે. હે ભૈલા, સાંભળીને ઘડીવાર તો મારું હૃદય ઉકળી આવ્યું. ઉજળિયાત વર્ગની રાંડી રાંડની ગરીબી લોહી ઉકાળે એવી વાત છે. મન થયું કે કહી દઉં, બેન આ ધતિંગ સિદ્ધ કરે છે. પણ બીજો જ વિચાર આવ્યો, કોઈ બીજો ગોર જાણશે ને તો આને આડું અવળું ભંભેરીને પોતે વધુ કિંમત લઈ સંકલ્પ કરાવશે. તે કરતાં હું જ ઓછામાં ઓછા ભાવે સંકલ્પ ન કરાવી લઉં. આ એટલા માટે જાઉં છું. રૂપિયા 2-3 પડાવી આવીશ. સરગની નિસરણીને સાખીઓ મારે ઘેરથી લઈ જઈશ. એવા ઉઠા સાંજ પડીએ એકાદ બેનને શું હું નહીં ભણાવી શકું? 12 મહિને મારા ઘર જોગા દાણાના ઊભા કરી શકું? હજી શું લોક શ્રદ્ધા એવી ને એવી જ રહી છે. દુદાગોર, મને તો લાગેલું કે સામાજિક ક્રાંતિ થઈ ચૂકી છે. કેમ કે હું અહીંની ક્રાંતિ વિશે વિલાયત બેઠે બેઠે મોટા લેખો વાંચતો. શ્રદ્ધા તો બેવડી બની છે, દાડે દાડે જોર પકડતી જાય છે. બેશક એમાં થોડી સાયકોલોજી આવડવી જોઈએ. સાયકોલોજી. દોદાગોરના મોંમાંથી આ શબ્દ સાંભળી હું વિસ્મય પામ્યો. હા ભાઈ, દોદાગરે મને પૂર્ણ ગંભીરતા ધરીને કહ્યું, પ્રત્યેક ધંધામાં, શું તમારા વકીલાતના કામમાં કે શું અમારા ગોરપદાના કામમાં સાયકોલોજીનું થોડું જ્ઞાન પણ બહુ કામ આપે છે. દાખલો આપું, હું ગામડે જાઉં છું, ટીપણું લઈ જાઉં છું, બીજી બધી જાદુગરી કરું છું, પણ હું ફાવું છું. જ્યારે ભનો પંડ્યો પાતળો દવે કે સામો તરવાડી નથી ફાવતા, કેમ કે સાયકોલોજીનું તેમને ભાન નહીં. એટલું કહી તમાકુની ચપટી હોઠ પાછળ ચડાવી દોદાગોરે મને સમજ પાડી. બાઈઓ મારી પાસે જાત જાતની વાતો જોવરાવા આવે. ગોર, જુઓ તો ખરા, મને મહિના કેમ ચડતા નથી? મને આબળછેટ કેમ વખતસર આવતી નથી? મને સોનામાં શરફ કેમ આવે છે? વગેરે વગેરે. આ બધા પ્રશ્નોના જવાબ ટીપણામાં કોણ મારો દાદો નોંધી ગયો છે એ તો સાયકોલોજીથી કામ લેવું જોઈએ. એક સાયકોલોજી ને બીજી કોમન સેન્સ. એ શબ્દ મને ફરીવાર ચોંકાવ્યો. હું કાંઈ પૂછું એ પૂર્વે જ દોદા મહારાજે સમજ પાડી. કોમન સેન્સ તો રોચા ભરવાડોની કેટલી બધી તીવ્ર. ભરવાડોના લગ્ન હંમેશા સામટા થાય. સામટા એટલે એક જ માંડવે અને એક જ વિધિએ 50-100 વર કન્યાઓ. એમાં એકવાર ગોરે તમામ વર ઘોડીને 4 આટા ફેરવી લીધા. ત્યાં એક ભરવાડે આવીને ગોરનું ધ્યાન ખેંચ્યું. એલા એ હે ગોર, કે શું છે ભાઈ? કે આમ તો જો આ મારી છોકરીની છેડાછેડી કેની હારે ભાંડી છે. માળા આ તો તે કેની હારે ફેરા ફેરવી નાખ્યા. કે કા, અરે કા શું કરસ? આ તો મારી કન્યાને કોકના વર હારે ફેરા ફેરવી નાખ્યા. ગોરની મત મૂંઝાઈ ગઈ. હવે શું થાય? ભરવાડે કહ્યું, હવે એમાં મૂંઝાઈને કા મરી રહ્યો? ઉબેડ દે ઉબેડ. 4 આટા આમ ફેરવ્યા છે ને તે હવે 4 આટા પાછા ફેરવીને ઉબેડી નાખ્યો એટલે હાવ છૂટકો થઈ જાય. રાડવા અને રસ્સીઓના, નાડીઓના અને નોતરાના નોજાણાના વડ ચડાવીને ને વડ ઉતારીને જે સાદી સમજ, જે કોમન સેન્સ, તેને આમ ભરવાડે સંસારનો કોયડો ઉકેલવામાં પણ કામે લગાડી. ભાઈ, એને ધર્મ અને શાસ્ત્રો આડા આવ્યા ક્યાંય. એના લગન સંસાર આપણા બ્રાહ્મણ વાણિયાથી વધુ મજબૂત ચાલે છે, કેમ કે એ ઉબેડદેવનું જાણે છે
આ કોમન સેન્સ અમારે શીખવી જોઈએ. દુદાગોરમાં મને વધુને વધુ રસ પડ્યો. મને થયું કે વિધાતાની ભૂલ થઈ હતી. મારે બદલે દુદાગોરને જો બેરિસ્ટર થઈ આવવાના સાધનો મળ્યા હોત તો એ મારી માફક સસરાનો ઉશિયાળો અને સ્ત્રીનો દબાયેલો ન રહ્યો હોત. લ્યો ત્યારે ભાઈ, રજા લઉં છું. હજુ એક ઠેકાણે એક વિધવાના કેસ વપનની ક્રિયા બાકી છે. બહુ વખત લીધો ભાઈનો. એમ કહેતા દુદાગોર ઉઠ્યા. કોઈ એક વિધવાના કેસ વપતની ક્રિયા એ શબ્દો પણ દુદાગોર લાગણીની એકેય ધ્રુજારી વિના બોલી ગયા. મારા કુતૂહલના દીવામાં એ શબ્દોએ નવું દિવેલ રેડ્યું. એ વાત કોઈ બીજે વખતે કહીશ હું ભાઈ. દુદાગોરે મારી ઉત્સુકતા વાંચી લીધી. એમને વળાવવા બહાર નીકળતા મેં એને પૂછ્યું, દોદાભાઈ, એક પ્રશ્ન, વાંધો ન હોય તો? એક નહીં બે. તમને કેટલા વર્ષ થયા? 42. લગ્ન કર્યા જ નથી? ના. કેમ? 7 એટલું કહીને એણે પોતાના મસ્તક પર અસ્ત્રા પેઠે આંગળી ફેરવી. શું 7 રાંડી-રાંડો મારા ઘરમાં છે. એક 12 વર્ષની, બે 16-16ની, એક 25ની. એના બાળકો, વૃદ્ધ પિતા. 22 વર્ષે તો મારે એ 100નો દાદા બની જવું પડ્યું. 7 રાંડી-રાંડોની વચ્ચે જુવાન કન્યાને પરણીને હું ક્યાં પગ મૂકું, ક્યાં સમાવ, કોઈ સુખ ભોગવું અને ભાઈને કહું કે મજા છે. આખા દિનો થાક્યો લોક થઈ ગોદડામાંથી પડું છું. સ્વપ્નના વર્ણનની નીંદર આવે છે. જુવાનીના 25 તો નીકળી ગયા ને હવે 7 વર્ષ બેઠો રહું તો રાંડી-રાંડ બહેનોના ને ભાઈઓના ફઈઓના છોકરા ચણીએ ચણતા થઈ જાય. કાઢ્યા એટલા ક્યાં કાઢવાના છે? લ્યો બેસો ભાઈ, કહેતા દોદાગોર ચાલી નીકળ્યા. મેં મારી મેડી પરથી જોયું. દોદાગરની ગતિ ગંભીર હતી. એની દ્રષ્ટિ ધરતી તરફ ઢળેલી હતી. એની પડખે જ લગ્ન ગીતો લલકારતી સ્ત્રીઓ નીકળી હતી. દોદાગોરનું મોં ઊંચું પણ ન થયું. થોડા દિવસ પછી મેં દોદાગોરને રેલવે સ્ટેશને જુદા સ્વરૂપે જોયા. માથે સફેદ ફાડ્યું, મૂછો બોડેલી, છતાં એવો ને એવો ચમકતો સમસ્તભર્યો ચહેરો. પૂછ્યું, કેમ કાંઈ તરફ? કાંઈ નહીં ભાઈ, સારું છે. એ તો મારી એક જુવાન ભાણેજનો વર એકાએક દેશાવરમાં ગુજરી ગયો છે અને ભાઈ એકલી કશી જ આજીવિકા વગરની થઈ પડેલી પાછી આવી છે. સીમા ખેતર નથી ને ગામમાં ઘર નથી. તે જાઉં છું હવે તેડી લાવવા. અહીં જ રાખશો? હાજ તો ભાઈ. ત્યારે તો તમારો બોજો વધ્યો. એનું કશું નહીં ભાઈ. કહીશ કે ભાઈ તું મને કંઈ ભારે નથી પડવાની. હું વળી 1-2-5 સવણા વધુ કરાવીશ. તારા જોગા દાણાને તારું અંગ ઢાંકવાના 2 ધોતિયા મને શું નહીં મળી રહી? અરે જજમાનોને મારી ઝૂંડીને મેળવીશ. એટલું જ કહીને એ મારાથી જુદા પડ્યા. ત્યારે મારી દ્રષ્ટિ સ્ટેશન સામેની એક આલિશાન ઇમારત પર હતી. એ મકાન વનિતા ધામનું હતું. વિધવાઓને શરણ આપનારા એ ધામમાં હમણાં જ એક મોટું ખાંગલ પચી ગયેલું. એના સ્થાપક એક મોટા સંત સુધારક હતા. તેનું કુટુંબ, ભાઈ ભત્રીજા, શાળાઓ અને ભનેવીઓ ત્યાં પોતાનું ગરસ હક ગણીને રહેતા હતા. પ્રત્યેક વિધવા અને વ્યક્તાને પોતાની આશ્રિત ગોળમેડી સમજતા હતા. દૂધમાં પાણી ભેળવી પીરસતા વગેરે વગેરે ફરિયાદો ઘણા મહિના પછી માંડ દુનિયામાં પહોંચી શકી હતી અને વર્તમાન પત્રએ સનસનાટી મચાવી હતી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.